નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બે લેયરવાળું ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય તે આપણે એકદમ સરળ રીતે અને ગુજરાતી ભાષામાં સમજીશું. તમે ક્યુબ સોલ્વ કરવાના ઘણા બધા વિડીયો જોયા હશે, જેમાં તમને કહ્યું હશે કે આ એલ્ગોરિધમ લગાવ, પહેલી એલ્ગોરિધમ લગાવ, એલ પ્રાઇમ, યુ પ્રાઇમ. તો તમને થતું હશે કે આ બધું શું છે, આમાં કંઈ સમજ પડતી નથી. અને એ પણ હિન્દી ભાષામાં વિડીયો હશે, ગુજરાતી ભાષામાં વિડીયો હોય એવું ક્યારેય બનશે નહીં, આમ તો હશે જ નહીં. તો હું તમને સૌથી પહેલી વાર ગુજરાતી ભાષામાં એકદમ સરળ રીતે સમજાવીશ કે આ ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય. કોઈ પણ એલ્ગોરિધમની ઝંઝટમાં પડ્યા વગર સરળ રીતે આ ક્યુબ સોલ્વ કરતા હું તમને આજે શીખવીશ. આની પહેલા પણ મેં તમને આ 3 લેયર વાળું ક્યુબ સોલ્વ કરતા શીખવેલું છે. ઘણા બધા મિત્રો આ ક્યુબ સોલ્વ કરતા શીખી ગયા છે. જો તમારે પણ આ ક્યુબ સોલ્વ કરતા શીખવું હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ આપેલી છે. ત્યાં ક્લિક કરી અને તમે એ ક્યુબ સોલ્વ કરતા શીખી શકશો. તો મિત્રો, આ વિડીયો તમે બરાબર એકવાર જોઈ લો, પછી તમે એક જ મિનિટમાં આ ક્યુબ સોલ્વ કરી દેશો, એ મારી 100%ની ગેરંટી છે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે આ બે લેયર વાળું ક્યુબ કઈ રીતે સોલ્વ થઈ શકે તે એકદમ સરળ રીતે અને ગુજરાતી ભાષામાં આપણે સમજીએ. તો મિત્રો, ક્યુબ સોલ્વ કરતા પહેલા સૌથી પહેલા 2 સ્ટેપ છે જે ખૂબ જ મહત્વના છે. એ 2 સ્ટેપ આપણે શીખી લઈએ. તો જુઓ, પહેલું સ્ટેપ તો આપણને ખબર જ છે, જે 3 લેયર વાળું ક્યુબ આપણે સોલ્વ કરતા શીખ્યા છીએ એમાં પણ આ સ્ટેપ હતું. તો જુઓ, પહેલું સ્ટેપ ખૂબ જ મહત્વનું છે, એ તમે શીખી લેજો. જો હું તમને શીખવું છું, 1, 2, આ 3 અને આ 4 રહી ગયું યાદ? જુઓ, બીજી વખત જુઓ, હજી 1, 2, આ 3 અને આ 4. બરાબર, આ પહેલું સ્ટેપ છે. તમે બરાબર પ્રેક્ટિસ કરી અને આ પહેલું સ્ટેપ શીખી લેજો. જુઓ, હજી એક વખત જુઓ, 1, 2, 3, 4 છે ને, એકદમ સરળ. આ 1, આ 2, આ 3 અને આ 4. તો આ પહેલું સ્ટેપ તમે બરાબર શીખી લેજો. હવે બીજું સ્ટેપ જોઈએ, જે ખૂબ જ મહત્વનું છે. આ બીજું સ્ટેપ તમે કરશો એટલે તમારું આખું ક્યુબ સોલ્વ થઈ જશે. તો જુઓ, બીજું સ્ટેપ કયું છે? જે આપણું પહેલું સ્ટેપ છે, 1, 2, 3, 4, એ સ્ટેપ તો બીજા સ્ટેપમાં પણ આવશે. જુઓ, આપણે બીજું સ્ટેપ જોઈએ, એમાં તમારે 15 સુધી ગણવાનું થશે. જુઓ, 1, 2, 3, 4, 5, આ 6, આ 7, આ 8, 9, 10, 11, 12, 13, આ 14 અને આ 15 છે ને, એકદમ સરળ. જુઓ, હજી બીજી વખત બરાબર જોઈ લો, આ બીજું સ્ટેપ કઈ રીતે આપણે લગાડવાનું છે. જુઓ, 1, 2, 3, 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, આ 14 અને આ 15. તો આ સ્ટેપ તમે બરાબર પ્રેક્ટિસ કરી લો. વિડીયો થોડીક વખત સ્ટોપ કરી અને આ બંને સ્ટેપ તમે બરાબર પ્રેક્ટિસ કરી લો, પછી તમે એક જ મિનિટમાં આ આખું ક્યુબ તમે સોલ્વ કરી શકશો. તો આ બંને સ્ટેપની તમે પ્રેક્ટિસ કરો. હવે આપણે ક્યુબ સોલ્વ કરતા શીખીએ. જુઓ, હું આ બીજું ક્યુબ લઉં છું તમને શીખવવા માટે. તો મિત્રો, ક્યુબ સોલ્વ કરવા માટે આપણે સફેદ કલરથી શરૂઆત કરીશું. તમે કોઈ પણ કલરથી શરૂઆત કરી શકો, પણ જો સફેદ કલરથી તમે શરૂઆત કરશો
તો ક્યુબ સોલ્વ કરવામાં થોડી સરળતા રહેશે અને હું પણ ખૂબ સારી રીતે તમને શીખવી શકીશ. તો સૌથી પહેલાં કોઈ પણ એક સફેદ કલર પસંદ કરી લો. જુઓ, દાખલા તરીકે મારે આ સફેદ કલર પસંદ કરવો છે, તો એ સફેદ કલર તમારે નીચે રાખી દેવાનો. જુઓ, આ રીતે નીચે રાખવાનો છે. તમને એમ થાય કે મારે બીજો કોઈ સફેદ કલર પસંદ કરવો છે, આ નથી કરવો, આ સફેદ કલર પસંદ કરવો છે, તો એને આ રીતે આમ નીચે રાખી દો. જુઓ, નીચે આવી ગયું ડાબી તરફ. તો કોઈ પણ એક સફેદ કલર તમે પસંદ કરી લો. ચાલો, હું આ સફેદ કલર પસંદ કરું છું, બરાબર. તો એ સફેદ કલરને હું નીચે રાખીશ. હવે જુઓ, સફેદ સાથે શું છે? વાદળી કલર છે. તો અહીંયા પણ શું આવશે? વાદળી કલર અને સફેદ કલર. કારણ કે સૌથી પહેલાં આ નીચેની લાઈન સોલ્વ થશે. તો જુઓ, આ સફેદ કલર મેં પસંદ કરેલો છે, તો સફેદ સાથે શું છે? વાદળી કલર. તો આપણે એવું પીસ ગોતવાનું છે કે જેમાં સફેદ હોય અને સાથે વાદળી પણ હોય. જુઓ, ઉપરની લાઈનમાં ક્યાંય છે? જુઓ, અહીં સફેદ છે પણ આની સાથે વાદળી નથી. આમાં જુઓ, સફેદ સાથે વાદળી છે? નથી. આમાં જુઓ, સફેદ સાથે વાદળી છે? હા છે, સફેદ છે અને વાદળી છે. તો જે પીસ આપણે અહીં લાવવું છે તે પીસને અહીં આપણે જમણી બાજુ ઉપર રાખવાનું અને 1 2 3 4 વાળું જે સ્ટેપ છે એ લગાવતા રહેવાનું જ્યાં સુધી આ પીસ અહીંયા ન આવી જાય. તો જુઓ, આપણે જે પીસ અહીં લગાવવું છે તે મેં અહીં ઉપર મૂકી દીધું છે. હવે આપણે 1 2 3 4 કરશું. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. જુઓ, અહીંયા પીસ આવી ગયું છે અને આ બંને કલર પણ મેચ થઈ ગયા છે. તો તમારે 1 2 3 4 કરતું રહેવાનું જ્યાં સુધી પીસ આવી ન જાય. ક્યારેક એક વખત લગાડવું પડે, ક્યારેક 2 વખત આપણે કરવું પડે, ક્યારેક 5 વખત પણ કરવું પડે. 1 2 3 4 પણ આપણે કરતું રહેવાનું જ્યાં સુધી જે પીસ અહીં ઉપર છે તે નીચે ન આવી જાય. જુઓ, તો આપણું આ પીસ અહીંયા આવી ગયું છે. હવે આપણે ક્યુબને આમ ફેરવી લેવાનું. જુઓ, હવે સફેદ સાથે કયો કલર છે? નીચે સફેદ, તો અહીંયા લાલ છે. તો આપણે ઉપર એવું પીસ શોધવાનું જેમાં સફેદ સાથે લાલ કલર હોય. તો જુઓ, અહીંયા સફેદ સાથે લાલ છે? નથી. તો ફેરવો, બીજી બાજુ જુઓ, છે? અહીંયા છે. જુઓ, સફેદ છે, લાલ છે. તો એને આપણે ફેરવી અને અહીંયા જમણી બાજુ લાવી દેવાનું. જે પીસ આપણે અહીંયા જોઈએ છીએ તે આપણે અહીંયા ઉપર લાવી દેવાનું. હવે 1 2 3 4 જ્યાં સુધી આ પીસ અહીં ન આવે. જુઓ, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. જુઓ, આ પીસ અહીંયા આવી ગયું છે. વળી પાછા આપણે ક્યુબને આમ ફેરવી દઈશું. હવે જુઓ, સફેદ સાથે કયો કલર છે? લીલો કલર. તો આપણે સફેદ સાથે લીલો કલર હોય એ પીસ ગોતવાનો. જુઓ, અહીંયા છે સફેદ છે અને લીલો કલર છે. તો એને આપણે ઉપર રાખવાનું. ક્યાંક આમ આડું અવડું હોય તો આપણે એ પીસ શોધી અને અહીંયા ઉપર લઈ નાખવાનું. જે પીસ આપણે અહીંયા જોઈએ છે તે પીસ અહીંયા ઉપર આપણે જમણી બાજુ ખૂણામાં રાખવાનું. તો જુઓ, હવે 1 2 3 4 કરશું તો આ પીસ અહીંયા આવી જશે. જુઓ, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. જુઓ, આવી ગયું છે અને નીચેની આખી લાઈન થઈ ગઈ છે. જુઓ, દેખાય છે તમને? આ આખી લાઈન થઈ ગઈ છે અને 2 કલર પણ મેચ થઈ ગયા છે. એટલે કે આ આખી લાઈન બરાબર સોલ્વ થઈ ગઈ છે. તો મિત્રો, ક્યારેક એવું બનશે કે જે પીસ આપણે જોઈએ છે અહીંયા એ પીસ ઉપરની લાઈનમાં ક્યાંય નહીં હોય. ઉપરની લાઈનમાં ક્યાંય એ પીસ ન મળે તો ક્યાં હશે? નીચેની જ એકાદી લાઈનમાં હશે. આ નીચે જ એકાદા ખૂણામાં હશે. તો એ પીસને પહેલાં આપણે બહાર કાઢવું પડે. દાખલા તરીકે આપણે કોઈ પીસ અહીંયા લગાવવું છે, એ આપણને ઉપરની લાઈનમાં ક્યાંય મળતું નથી. તો આપણે નીચેની લાઈનમાં શોધવાનું અને એને બહાર કાઢવાનું. દાખલા તરીકે અહીંયા આપણું પીસ હોય જે આપણે જોઈએ છે, તો 1 2 3 4 કરશો એટલે આ પીસ બહાર નીકળી જશે. જુઓ, 1 2 3 4. જુઓ, નીકળી ગયું. પછી આપણે આ પીસને જ્યાં જોતું હોય ત્યાં આપણે લઈ જવાનું. તો ક્યારેક એવું પણ બનશે કે જે પીસ આપણે જોઈએ છે તે ઉપરની લાઈનમાં ના હોય પણ નીચેની એકાદી લાઈનમાં હોય કે નીચે એકાદા ખૂણામાં હોય.
તો અહીંયાથી આપણે એ પીસ પહેલાં બહાર કાઢવું પડશે. તો જુઓ હું આને પહેલાં બરાબર કરી દઉં છું. જુઓ થઈ ગયું બરાબર. તો મિત્રો આપણી આ પહેલી લાઈન આખી થઈ ગઈ છે. જ્યારે પહેલી લાઈન થઈ જાય ત્યારે આપણે શું કરવાનું, જે સફેદ આપણે નીચે રાખતા હતા હવે આપણે સફેદને ઉપર રાખવાના છે. જુઓ આ સફેદ કલર આપણે ઉપર રાખશું અને હવે નીચે આપણે પીળા કરવાના છે. નીચે આપણે પીળા કલર કરવાના છે. તો શું કરીશું, એના માટે પીળો કલર કરવા માટે નીચે આપણે એવું પીસ શોધીશું કે જે પીળો કલર બરાબર ના હોય. જુઓ આ પીળો તો બરાબર છે જ, તો એને કંઈ નહીં કરવાનું. આ પીળો પણ બરાબર છે, તો એને પણ કંઈ નહીં કરવાનું. જુઓ આ પીસ બરાબર નથી, આ પીળું અહીંયાથી આપણે નીચે લઈ જવાનું છે. તો જે પીસ બરાબર નથી એને આપણે નીચેની તરફ જમણી બાજુ રાખશું અને 1 2 3 4 કરતું રહેવાનું જ્યાં સુધી આ પીસ બરાબર ન થાય, પીળું નીચે ન આવે ત્યાં સુધી. જુઓ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. જુઓ આ પીસ બરાબર થઈ ગયું છે. હવે ખાસ યાદ રાખવાનું કે આપણે ક્યુબને ફેરવવાનું નથી. જો તમે ક્યુબને ક્યાંક ફેરવી દેશો તો તમારું ક્યુબ સોલ્વ થશે નહીં. જુઓ આ પીળો કલર બરાબર થઈ ગયો. હવે જે પીળો કલર બાકી હોય એને આપણે ફેરવી અને અહીં લાવી દેવાનો. જુઓ આ પીળો બાકી છે તો આપણે નીચેનું જ માત્ર ફેરવવાનું, આખું ક્યુબ ફેરવવાનું નથી. જુઓ અહીંયા પીળો કલર બરાબર નથી, અહીંયા બાજુમાં છે. તો જે ખૂણો બાકી હોય એ ખૂણો આપણે અહીંયા નીચે જમણી તરફ લાવી દેવાનો અને હવે આપણે કરવાનું 1 2 3 4 જ્યાં સુધી આ પીળો કલર નીચે ન આવે. જુઓ 1 2 3 4, 1 2 3 4. જુઓ થઈ ગયો છે પીળો કલર બરાબર. તો જે ખૂણો બાકી હોય એને ફેરવી અને આપણે આ જમણી તરફ લાવતો રહેવાનો અને 1 2 3 4 કરવાનું એટલે પીળો કલર નીચે આવી જશે. જુઓ પીળા બધા જ થઈ ગયા છે અને સફેદ પણ બધા જ થઈ ગયા છે. હવે આપણે શું કરવાનું મિત્રો કે જે સફેદ કલર છે એને આપણે નીચે રાખી દેવાનો અને પીળો કલર ઉપર રાખવાનો. આ રીતે તમે રાખશો તો તમારી સામે બે સ્થિતિ આવશે. જુઓ આ ઉપરની લાઈનમાં આપણે જોવાનું કે કોઈ પણ બે કલર મેચ થયેલા છે. જો અહીંયા છે નથી, અહીંયા છે નથી, અહીંયા છે નથી, અહીંયા છે હા છે. તો શું કરવાનું, જે બે કલર મેચ થયેલા હોય તેને તે કલર સાથે આપણે મેચ કરી લેવાના. જુઓ આ મેચ થઈ ગયા. હવે જે આખી બાજુ આપણી મેચ થઈ ગઈ છે એને ડાબી તરફ રાખવાની, પીળો કલર ઉપર રાખવાનો અને જે 15 વાળું સ્ટેપ છે તે આપણે લગાડવાનું છે એટલે આપણું આખું ક્યુબ સોલ્વ થઈ જશે. પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, ક્યારેક એવું પણ બને કે બે કલર તમને ઉપરની સાઈડમાં ના મળે. જુઓ મિત્રો આ ઉપરની લાઈનમાં ક્યારેક એવું બનશે કે એક પણ કલર મેચ થયેલો હશે નહીં. તો એવી સ્થિતિ હોય ત્યારે તમારે શું કરવાનું, ક્યુબને ગમે એ રીતે પકડવાનું, ક્યુબને ગમે એ રીતે પકડવાનું અને 15 વાળું સ્ટેપ લગાડવાનું. જેવું તમે 15 વાળું સ્ટેપ લગાડશો એટલે કોઈ પણ એક બાજુ થશે. જુઓ જેવી રીતે અહીંયા બાજુ થઈ છે તેવી બાજુ થશે. પછી આપણે જે તે કલર સાથે મેચ કરી અને જે આખી બાજુ થઈ ગઈ છે એને આપણે ડાબી તરફ રાખવાની છે. યાદ રાખજો મિત્રો, જ્યારે ઉપરની એક પણ બાજુ થયેલી ના હોય, કોઈ પણ ઉપરના બે કલર મેચ થયેલા ના હોય તો આપણે ક્યુબને ગમે એ રીતે પકડવાનું, પીળો કલર ઉપર રહે એ રીતે ક્યુબને ગમે એ રીતે પકડી અને 15 વાળું સ્ટેપ લગાડશો એટલે ઉપરની કોઈ પણ એક બાજુ થઈ જશે. જેવી રીતે આ બાજુ થઈ ગઈ છે તે થઈ જશે. તો જો આપણને આ બાજુ થઈ ગયેલી મળી જ ગઈ છે તો આપણે જે તે કલર સાથે મેચ કરી લીધું. હવે જે આખી બાજુ થઈ ગઈ છે એને આપણે ડાબી તરફ રાખવાનું અને 15 વાળું સ્ટેપ હું લગાડીશ એટલે આખું ક્યુબ સોલ્વ થઈ જશે. જુઓ હું 15 વાળું સ્ટેપ લગાડું છું, પણ ખાસ યાદ રાખવાનું કે જે આખી બાજુ થઈ ગઈ છે એને ડાબી બાજુ પીળો કલર ઉપરની તરફ રહે એ રીતે ક્યુબ પકડી અને આપણે સ્ટેપ લગાડવાનું છે. તો ચાલો હું સ્ટેપ લગાડું છું. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15. જુઓ મિત્રો આખું ક્યુબ સોલ્વ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ખૂબ જ સરળતાથી એક જ મિનિટમાં
આ ક્યુબ સોલ્વ કરી શકાય છે. તો મિત્રો તમે જોયું મેં કેટલું સરળતાથી આ ક્યુબ સોલ્વ કરતા તમને શીખવી દીધું. આ વિડીયો તમે શાંતિથી એકવાર જો જોઈ લેશો તો તમે એક જ મિનિટમાં આખું ક્યુબ સોલ્વ કરતા શીખી જશો. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.